નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી હવામાન આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈની શક્યતા. ક્યારેક પડશે વરસાદ અને ક્યારેક વાદળછાયું વાતાવરણ અને ખેડૂતો માટે શું સૌથી મોટું અપડેટ. તમારા માહિતી જાણવા માટે આ વિડીયો છેલ્લે એન્ડ સુધી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત વેધર ન્યૂઝ ચેનલને. જો તમે ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં રહો છો, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અથવા રાજ્યના અન્ય કોઈ પણ વિસ્તારોમાં આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે જાણીએ છીએ ગુજરાતના હાલ ચોમાસાની સ્થિતિ કેવી ચાલી રહી છે, કયા વિસ્તારોમાં વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો માટે મહત્વની માહિતી છે. મુસાફરી કરતા લોકોને શું ધ્યાન રાખવું જોઈએ, આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે શકે. મિત્રો, આ દિવસોમાં ગુજરાત પર ચોમાસું ધીમે ધીમે પોતાનું અસર બનાવી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. અને આવા સમયમાં દરેક વ્યક્તિના મનમાં એક જ સલાહ હોય છે, આજે વિસ્તારમાં વરસાદ, કયા વિસ્તારમાં વરસાદ પડશે. સલાહ જવાબ દરેક જિલ્લાઓમાં અલગ કોઈ પણ હોઈ શકે છે, કારણ કે ગુજરાતનું હવામાન ખૂબ જ ઝડપી બદલાઈ શકે છે. એક જિલ્લામાં ભારે વરસાદ હોય ત્યારે તેથી બાજુમાં જિલ્લાઓમાં માત્ર વાદળછાયું વાતાવરણ હોઈ શકે છે. આથી સ્થાનિક હવામાનની માહિતી પર નજર રાખીએ. જો ચોમાસું માત્ર વરસાદ નથી લાગતું તો ખેડૂતો માટે આશા લઈને આવે છે, નદીઓ તળાવો માટે જીવન લઈને આવે છે, પીવાનું પાણી સમસ્યા રાહત આપે છે. પરંતુ બીજી તરફ વરસાદની સાથે ગાજવે તેજ પવન, રસ્તા પર ભરાઈ સમસ્યા, ટ્રાફિક અને વીજળી પડવાની જોખમ વધારે છે. જો તમે અમારી ચેનલને જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરરોજ ગુજરાત વેધર ન્યૂઝ ચેનલમાં બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વ માહિતીને લઈને આવ્યા છીએ. મિત્રો, કોમેન્ટ એકવાર કરજો જય ગુજરાત અને સાથે જિલ્લાઓનું નામ પણ લખતા રહેજો. જાણીતા ખૂબ જ ઈચ્છા છે કે વિડીયો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં સુધી પહોંચે છે. મિત્રો, હવે સૌથી મહત્વ વિભાગ તરફ આગળ વધીએ. વિસ્તારોમાં જાણીએ શું ગુજરાત પર કયા ભાગોમાં વરસાદ કેવી દિશાઓમાં આગળ વધી શકે. સૌથી પહેલાં વાત કરીએ છીએ ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર વિસ્તારોમાં લોકોને હાલ હવામાન સતત નજર રાખવી પડે છે. આ જિલ્લાઓમાં ક્યારેક સવારે જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બપોરે બાદ ભેજ વરસાદના કારણે સ્થાનિક વાદળો વિકસતા હોય છે. કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે વરસાદના ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર. મિત્રો, આ વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત, હવે વાત કરીએ છીએ ગુજરાત એવા વિસ્તારોના જ્યાં ચોમાસુનું અસર સામાન્ય રીતે સૌથી પહેલાં થઈ શકે, જેમાં